નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। સૌરાષ્ટ્ર હલાઈ મેમણ જમાત સુરત દ્વારા 408 વિદ્યાર્થીઓને 5 હાફિઝનું ઇનામ વિતરણ કરી સન્માન। સૌરાષ્ટ્ર હલાઈ મેમણ જમાત સુરત દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે સમાજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જનાબ ડોક્ટર ફારૂકભાઈ કાપી તથા ડોક્ટર એફકીન ફારૂક પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિશેષ મહેમાન તરીકે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ જનાબ ઇકબાલભાઈ ઉપસ્થિત રહ્યા। ઉપરાંત જનાબ આતિફભાઈ બિરીમભાઈના નેજા હેઠળની તમામ 5 જમાતોના પ્રમુખો તેમજ સમાજના અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ઇનામ વિતરણ કાર્યક્રમ દરમિયાન કુલ 408 વિદ્યાર્થીઓ તથા 5 હાફિઝોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓની મહેનત અને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવતા ઉપસ્થિત મહેમાનોએ તેમને ભવિષ્યમાં પણ વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમનું સંચાલન જમાતના સેક્રેટરી જનાબ ઇમ્તિયાઝ પટેલે કર્યું હતું। જમાતના પ્રમુખ જનાબ બિલાલભાઈ ટીનવાલાએ વિદ્યાર્થીઓને સંબોધિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે ટ્રસ્ટી જનાબ અમીનભાઈ છાયા અને જનાબ ઇમ્તિયાઝ લીલા સહિતના અગ્રણીઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા। મુખ્ય મહેમાન જનાબ ઇકબાલભાઈએ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપવાની સાથે સમાજના વિકાસ માટે પ્રેરણાદાયી સૂચનો કર્યા હતા। કાર્યક્રમના અંતે યુથ કમિટી તથા મેનેજિંગ કમિટીના સભ્યો દ્વારા ઉપસ્થિત મહેમાનોને તમામ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આભાર વિધિ સાથે કાર્યક્રમનું સફળતાપૂર્વક સમાપન થયું હતું। જી, આપનું નામ? હું બિલાલ મેમન ટીનવાલા, સૌરાષ્ટ્ર અલાઈ મેમન જમાતનો પ્રમુખ છું અને આજે અમારો ઇનામ વિતરણનો પ્રોગ્રામ થયો। એમાં અમે 408 બચ્ચાઓ અને 5 હાફિઝને ઇનામો આપ્યા। એમાં એક અમારી સ્ટુડન્ટ લેડી સ્ટુડન્ટ ડૉક્ટર બની છે અને એક બીજી ડૉક્ટરના ફાઇનલ યરમાં છે। એ બધાને અમે નવાજ્યા છે। અમારી આ મિટિંગમાં ફારૂકભાઈ કેપીની જગ્યાએ એમના દીકરા અફવાનભાઈ કેપી એમની જગ્યાએ આવેલા, તેમજ અમારા ઓલ ઇન્ડિયા મેમન જમાતના પ્રમુખ ઇકબાલભાઈ ઓફિસર આવેલા। એમણે અમને સારી શિખામણો આપી, સારી વાત કરી, તેમજ અમારી બીજી બધી જમાતોના આસમાના પ્રેસિડન્ટ અને આસિફભાઈ બિસ્મિલ્લા આવ્યા અને બાકી બધા અમારી કલીગ જમાતના પ્રેસિડન્ટનો મહેમાનો અને એ બધા આવ્યા। મેસેજ આપશો? અમે ભણવા માટે બાળકોને એવો મેસેજ આપ્યો છે કે તમે ભણો। અમે 6 માસની ફી એમને જે બી બાળકોને જરૂરિયાત હોય એમને વર્ષની 6 મહિનાની ફી અમે આપીએ છીએ અને અમારી મુંબઈની એક સંસ્થા છે નેસ્ટ, એ બી 6 મહિનાની ફી 5મા ધોરણ પછીની મોકલે છે। એટલે બાળકો જે ભણવાના હોય તો એમને 12મી અને હાયર સ્ટાન્ડર્ડની ફીની કંઈ ફિકર કરવાની જરૂર નથી। ફી જમાત અપાવી દેશે ને આપશે। એના માટે અમે ખાસ એમને કીધું છે કે ભણવા પર ધ્યાન આપો। એ રીતે અમારા હાફિઝ બી 5 છોકરાઓ હાફિઝ થયા છે અને દર વર્ષે એમાં બી વધારો થતો રહે છે।